ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારું મસ્ત મજાના વ્લોગમાં. કેમ છો? આઈ હોપ કે બધા મજામાં હશો. અને આજે મારો લુક જોઈ લો તમે, કંઈક આવો લુક છે. જીન્સ પહેર્યું છે અને આ જે કપડાં રહ્યા ને એ મારે લાસ્ટ યર મારે ફરાળમાં આવ્યા. લાસ્ટ નહીં, એના આગળના વર્ષે 2025 ચાલે 2023 અંદર મારા ફરાળમાં કપડાં આવેલા છે. જીન્સ ટોપ છે એ. અને વચ્ચે મને બહુ ફિટ થતા હતા એટલે હું નહોતી પહેરતી. પાછા અત્યારે પહેરવાનું ચાલુ કરી દીધા છે. અને અત્યારે હું જાઉં છું મમ્મીના ઘરે. એટલે આજે ભાઈ અમારે બેન આવ્યા છે ને, તો એને બધી થોડી ઘણી વસ્તુ લેવી છે, તો આપણે આટો મારી આવીએ અને ફ્રી થઈશું તો જઈ આવીએ. અને અત્યારે જો આ બે ભાઈઓએ નાસ્તો કરી લીધો છે, તો બધા વાસણ છે ને એ બધા નીચે લેતું જવાનું છે. અને હું પણ જાઉં છું નીચે. અને હવે જઈશું આપણે ડાયરેક્ટ મમ્મીના ઘરે. તો ચલો, આજ તો ભાઈ ને કંઈક સમાચાર મળશે, કંઈક ખાવા પીવાનું કંઈક બનશે અને કરશું. જો મારે નાસ્તામાં ખાવાની છે ફાડા લાપસી. તો આ લાપસી છે ને ગોળમાં બનાવેલી છે, એટલે તમને છે ને કાળી લાગે છે. અને ફોઈએ એને બનાવી હતી ને ગોળમાં, તો મારા માટે મોકલી હતી. હું ગઈ ત્યારે હતી, મને બહુ ભાવે ને, તો ફોઈએ મારા માટે મોકલા હોય કાલે. તો અત્યારે આપણે થોડીક ઠંડી થઈ ગઈ છે ને, તો ખાવાની મજા આવશે. તો આપણે ચલો ખાઈ લઈએ અને પછી જઈએ. જો ભાઈ પપ્પાના ઘરે પહોંચી ગયા છીએ અને અત્યારે જો થોડો ઘણો નાસ્તો કર્યો આવીને. કેમ રીતિ નાસ્તો કર્યો ને? આ બેનને છે ને અત્યારે ભૂખ લાગી હતી ને, તો અત્યારે નાસ્તો કરી દો. અને અત્યારે જો ભાઈ બા બેઠા છે અહીંયા, આરામ કરે છે. બા કેમ છે? મજામાં ને? તબિયત પાણી હારા? હારા. હું બોલી? આ હું કહેશો? મને હરખાઈ લેજે એમ. હા, તો હરખી તો આવીશું તું. મસ્ત આવી જોઈએ ને. મસ્તી. આમ જો આ બેન અત્યારે હાવ નવરી બજાર છે ને, અત્યારે છે ને બધા યાર એને ફોટા પાડ્યા. અને અત્યારે મમ્મી શું કરે છે જોઈ લઈએ આપણે. એ રૂમમાં તો કોઈ બેઠું નથી. મમ્મી બનાવે છે રસોઈ. તો મમ્મી આજ તો તારે રસોઈ બનાવવાની. કેમ છે? મજા ને? તો વાંધો નહીં. પણ આ સીટીઓ બહુ વાગે ને તો આપણો અવાજ નહીં હરકવડાય. મામી મારા બહુ જ એટલે બહુ જ ડાયા છે. મને કાંઈ કામ કરવા દેતા નથી ને, બહુ મસ્ત દરરોજ રસોઈ બનાવીને ખવડાવે છે. મારો 2 કિલો વજન વધી ગયો છે અઠવાડિયામાં. મોટો થઈ ગયો. જો મારા ગાલના ગટ્ટાઈ થઈ ગયા છે હવે. જો પેલા હું આવી ત્યારે થોડીક પતલી હતી, પછી મામીએ મને દરરોજ નવીન બનાવીને ખવડાવ્યું, તો હું જાડી થઈ ગઈ. તો અત્યારે બનાવવાનું છે. મારી વાત જોતા હતા. હા, પણ હું મારા ઘરે નણંદ આવ્યા હતા ને, ભાણીઓ મારો આવ્યો હતો, તો અમારે ભાણિયા ભાઈ આવ્યા હતા. એટલે તમારે ભાણકી એવી એમ અમારે ભાણીઓ આવ્યો હોય. હા, અમારા અદુ રસોઈ બનાવશે રાતે, અને જે બનાવવું છે એ બનાવીને અમને ખવડાવશે. અને હું મામી આરામ કરે. અહીંયા આપણે રસોઈ બનાવવી પડશે. બનાવવી જ પડે ને. મહેમાન થોડીક વાર જ કહેવાય, 2 કલાક માટે જ મહેમાન કહેવાય. પછી કામે લાગી જવાનું. બનાવે ના, મામી નહીં બનાવે, અદુ જ બનાવ. કઈક મસ્ત બનાવીને ખવડાવશે આપણને. તો હું ખાવું છું તો કે પેલા તને જી મસ્ત બનાવતા આવડે ને. સેવલા મને ફરી આપ્યા હતા, મેં ખાધા. મમ્મી હું બનાવું છું અત્યારે તો બટેકાનું શાક અને ભાત. બીજું મારે કેરી કેરી ખાઈ લઈએ અને હમણાં પાછા જમવા બે જવું. કેમ બા? શું ખાવાનું તમે કીધા હતા? સેવલા બનાવે ને ઈ અલકાફાઈ આપી ગયા હતી ને, અલકાફાઈ મને આપી ગયા છે. વાંધો આ બેનના જો બિસ્તરા પોટલા બંધાઈ ગયા છે. ગંધારા લાગે ના ભાઈ, આ બિસ્તરા પોટલા હારા જ લાગે. જો ગામડે વસ્તુ લઈ જવાની હોય ને, તો આમાં વસ્તુ આવે ખરા આવા ઠેલામાં ને, આમાં આવા ઠેલામાં પાછી વસ્તુ જાય ખરા. ભાઈ વધારાનો સામાન આમાં જ ભરે. આમાં કેમ કે અમારા ગામડામાં સ્કાય બેગ કે કાઈ ન હોય, એટલે અમારી આવી સિમેન્ટની કોથળીમાં જ વસ્તુ ભરીને મોકલવી. પણ એવું ન હોય, અમુક વસ્તુ છે ને રીતિ આમાં જ હાલે. બાકી આમાં કપડાં ન હાલે. કપડા માટે ઠેલો જ જોઈએ. પણ અમુક બોટલ ને એવું લઈ જવું હોય ને છાસ ભરવા માટે, તો એના માટે આ જ એટલે પછી આવી બેગ લાવવી પડે. ભલે લઈ જતા થોડીક શરમ આવે, પણ બધું આમાં જ સમાય. પછી સ્કાય બેગમાં ના સમાય. એટલે હા, સ્કાય બેગમાં ના સમય એટલે આ જ લઈ જવી પડે. જો એના બિસ્તરા પોટલા બંધાઈ ગયા છે. અને અહીંયા જો આપણે મુખવાસ ખાતા હતા બેઠા અને બધી પથારો કરીને બેઠા છીએ. તો હશે ને હવે બધું મૂકી દઈશું અને રીતિબેને ફોટા પાડ્યા ને ફોટા એને આપી દઈશું. કાના બોલો તું પાછા વાળ કપાઈ આવ્યો? પાછા એટલે 20-25 દિવસ જેવું તો થઈ ગયું. પણ અમે કેટલા દિવસ થયા મમ્મી? ના આ વખતે દર 15 દિવસે કપાવા જાય છે. ના, હવે 20-25 દિવસ જ થયા, ક્યાં 15 દિવસ થયા છે. જો જમવાનું થઈ ગયું છે. બટેકાનું શાક, રોટલી અને કેરી છે મસ્ત મજાની મીઠી. અને બધાય જમવા બેસી ગયા છીએ. તો પપ્પાએ આવી ગયા છે જમવા માટે. પપ્પા કેમ છે?
મજા ને અને જો મજા તો દીકરી આવી ખરાબ નથી અમાર આજે અમાર કાનાભાઈ એટલે કાનો બિચારો સાઈડમાં થઈ ગયો જો દીકરી આવી ને કાનો બિચારો સાઈડમાં થઈ ગયો હે કાના એવું હોય એમ જ એમ જ હોય હોય એમ એટલે છેલ્લે વયો ગયો તું બે ભાઈ મારી જગ્યા છે તું બેઠો નહીં હવે તું અંદર વહી ગઈ બહાર નીકળી ગઈ. ચાલો બધા સરસ મજાનું જમવા માટે ફાઇનલી અમે ઘરે પહોંચી ગયા છીએ એ પણ બહુ બધી ખરીદી કરી તો જો આટલી બધી ખરીદી મેં કરી છે 2 ને 3 થેલી લીધી છે. હમણાં હું તમને વસ્તુ બતાવું અને અમારી બેનની ફરમાઈશ હતી કે આજે છે ને તારાથી નૂડલ્સ ખવડાય કેમ કે એને જીજાજી કહેતા હતા કે અદુ છે નૂડલ્સ એ ખારી બનાવે છે એમ નૂડલ્સ છે જો કે બધું સારું જ બનાવું પણ એ મસ્તી કરતા હતા તો અત્યારે છે ને ઘરે આવીને મમ્મીએ નૂડલ્સ છે ને બોઇલ કરવા માટે મૂકી દીધી છે અને હું બધું સુધારવા પડી છું બધું ફટાફટ સુધારી નાખી દીકરી 5 વાગ્યાની ગઈ હતી અને આવ્યું કેટલા વાગે 8 વાગે 8 વાગે ઘરે આવ્યું ખરીદી શું કરી આટલી ખરીદી કરી અમે આટલી બધી ખરીદી કરી તમે જોઈ શકો છો આટલી બહુ ઝાઝી કરી કફ લીધો હું મગ લીધો યસ બીજું શું લીધું બીજું ઘણું લીધું ખાવાનું લીધું ખરીદી કરી ખાવાનું પણ ડિમાન્ડમાં એમાં જાય ને એટલે ત્યાં છે ને બધું ભીડ બહુ હોય એટલે એમાં વાર જ લાગે ને એમાંય આ તમારા અમદાવાદનું ટ્રાફિક એ તો અમારે રહેવાનું હોય કામ હાલે કામ આલે છે તો કામ કહેવાય થોડું કામ ઝડપથી અમારે હાલે વેરાનું કામ આલે છે વેરો બનશે ત્યારે કેવો જોરદાર બનશે સિટી બની જવાનું જોરદાર બનશે તો અને હું બ્લોગિંગ કરું છું આ બેન કામ કરે છે તો હું વિડીયો ઉતારું છું અને પેપ્સી ખાઉં છું જો જમવા ફરી પાછા બેસી ગયા છે અહીંયા આવીને ખાવા પીવાનો ધંધો કર્યો છે તો મેં લીધું છે ભીંડાનું શાક મસ્ત મજાનું અને ભાખરી અને આ બે ખાય છે નૂડલ્સ મજા આવી બહુ મજા આવી આજો આજો ઊંધું માથું રાખીને એક નંબર તો મસાલો ઓછો થયો છે એમ કહી દે ને ગાર્લિક થોડું ઓછું થયું છે ગાર્લિક નો સ્વાદ ઓછો આવે થોડો ગાર્લિક પણ ગમે એટલું નાખે ને ખાંડીને તો ખબર નહીં હવે ઓછો કેમ લાગે દર વખતે આવું બીજો થાળ પણ તૈયાર કીધું તું નાખી એટલું નાખી દીધું મસ્ત સ્વાદ આવે પણ બહુ વધારે લાગતું હતું મને અને બા ને પપ્પા ને બધા માટે જો અલગ અલગ છે પપ્પા માટે દૂધીનું શાક છે બા માટે મારા માટે બધા ભીંડાનું શાક મમ્મી અને કાના માટે ભીંડાનું ખાધું કે દૂધીનું દૂધીનું ચોળી આ ભીંડો નૂડલ્સ પતાવજો પતાવી દેજે બધી અને આ જો બધા જમવા બેસી ગયા છે જો આ બેન છે ને ગોલા ખાવા પૂગી ગયા છે આની બધી ફરમાઈશો બહુ મોટી મોટી થતી જાય છે દીદી તારી રાખવી તો પડે ને કોક દીક આવતા હોય તમારે હા. ફરમાઈશ પૂરી તો કરવી પડે ને હા કરી દીધી અને જો એટલો બધો નાસ્તો લીધો છે ને હોસ્ટેલમાં જવાનું છે ને એટલા માટે નાસ્તો એ લઈ લીધો છે ને હવે કે ગોલા ખાવા છે એટલે એક 20 ગોલા ખાઈ લઈ કેમ હવે ચાલો હવે પૂરું હવે કાંઈ નહીં માંગી ના ના તમ તાર કહેજો હો ખવડાવીશું નહીં પણ હવે પૂરું થઈ ગયું મારી ફરમાઈશ જ હવે કાંઈ વધ્યું નથી મેં ઓલમોસ્ટ બધું ખાઈ જ લીધું હા તો બરાબર હજી કયો ગોલો મગાયો કેસર માવા મલાઈ કેસર માવા મલાઈ તો 3 વચ્ચે એક કેમ કે ડાયરેક્ટ જમીન સીધા જ આવ્યા છે ને એટલે એક જ ગોલામાં બધાને ખાવાનું છે જો મારા બેન ઇમોશનલ થઈ જાય દર વખતે આવે ને જેટલી વાર આવે ને એટલી વાર રોવે અને અહીંયામાં રોવું આવે બહુ રોણું હે રીતિ હુંય નથી રોતી હું તો હારે જાઉં છું તો અમારી બેન રોવે જો કેટલી ઇમોશનલ થઈ ગઈ એને અહીં આવે ને બહુ હોરે જવાનું દર વખતે ઉમંગ હતો ને આ જો એને ભાઈ અહીંયા હતો ને ઉમંગ તો ઈ રોતો કેમ રીતિ બે ભાઈ બેન રોઈને જાય દર વખતે હાલો ટાટા જો હવે એવો ઇમોશનલ ડ્રામા ઇમોશનલ થઈ જાય બસ હવે રોવાતું હશે કાંડી આવીને ખાઈ પીને જલસા કરીને જવાનું હોય રોવાનું ન હોય એમાં ફાઇનલી હવે ઘરે પહોંચી ગઈશું રિદ્ધિને મૂકી આવ્યા છીએ ફઈના ઘરે મારા ફઈના ઘરે કેમ કે મમ્મી પપ્પાની જાય છે ગામડે 2 દિવસ માટે અને પછી શુક્રવારે રિદ્ધિ નીકળી જવાની છે કેમ કે એને હવે ભાઈ 15 દિવસનું જ વેકેશન પડ્યું હતું અને હું અત્યારે ઘરે આવી ગઈ છું અને ધવલ પણ મને તેડવા માટે આવી ગયા હતા તો બસ આપણે વિડીયોનો એન્ડ લઈ લઈએ જો વિડીયો ગમ્યો હોય તો શું કરવાનું લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો મળીએ ત્યારે નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બાય બાય ટાટા ટેક કેર અને એક થેન્ક યુ તમારા માટે થેન્ક યુ સો મચ કે મારે 10,000 સબસ્ક્રાઈબર પૂરા થઈ ગયા છે એના માટે હું તમને થેન્ક યુ નથી કહી શકી કેમ કે હમણાં સિચ્યુએશન એવી થઈ હતી કે કંઈક ને કંઈક રોજ ને રોજ અમારે બધા આ મહેમાન હોય પછી અમારે ક્યાંક જવાનું હોય તો હમણાં મજા આવતી હતી બધા વેકેશન ચાલે છે એટલે આવું ચાલતું હોય છે તો થેન્ક યુ સો મચ સપોર્ટ કરવા માટે મળીએ ત્યારે નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બાય બાય ટાટા ટેક કેર